કે આપણે ત્યાં દીકરા દીકરીનો જન્મ થાય તો જન્મ પ્રસંગે યથાયોગ્ય વ્યક્તિઓને દાન આપવું જોઈએ. નંદ બાબાને ત્યાં બાળકનો જન્મ થયો, લાલાનો જન્મ થયો તો જાત કર્મ સંસ્કાર થયા છે, નાંદીમુખ શ્રાદ્ધ થયો છે, વેદ પાઠ થયા છે, સ્તુતિ વંદના થઈ છે. ત્યાં ભગવાનના કબાટ બંધ નથી ત્યાં. બસ કથામાં સાંભળવાનું અને સમજવાનું આ જ છે કે દીકરા દીકરીનો ઘરે જન્મ થાય તો કરવું શું. રામકથામાં જ્યારે ભગવાન રામનો જન્મ થાય ત્યારે પણ દશરથ મહારાજ રાજ ખજાનાને ખુલ્લા મૂકે છે. અહીંયા નંદ બાબા પણ રાજ ખજાનાને ખુલ્લા મૂકે છે. અસંખ્ય દાન દક્ષિણાઓ દેવાય છે. દાનના 7 પહાડ કર્યા અને અન્નદાનનો મહિમા વધાર્યો છે. નંદ બાબાએ સ્તુતિ કરી છે, વેદ પાઠ થયા છે, આરતી થઈ છે, બધું જ થયું છે. નંદ બાબાને ત્યાં જન્મ થાય તો આ બધું થાય. આપણા ઘરે દીકરાનો જન્મ થાય તો કંઈક બીજું થાય. આપણે શું કરીએ? જેવો દીકરાનો જન્મ થાય એટલે તરત જ ભગવાનને સ્નાન કરાવવાનું બંધ. ઘરની અંદર જે મંદિર હોય, દીકરાનો જન્મ થાય એટલે તરત જ ભગવાનની આરતી બંધ. ઘરે દીકરાનો જન્મ થાય એટલે ભોળાનાથ સિદ્ધેશ્વર મહાદેવે થાળ બંધ. જેવો ઘરે દીકરાનો જન્મ થાય એટલે પછી કોઈ સાધુ બ્રાહ્મણ અતિથિ અભ્યાગત કોઈ આવે અને કોઈ કાંઈ આપવાનું જ નહીં. અરે ભાઈ, તારા ઘરે સારો અવસર આવ્યો છે, હા, અને ઈ તક છે, સારો લાગ છે, હા, અને દીકરાનો જન્મ છે. ઘણા એમ કહે છે કે સૂતક છે, પણ સૂતકનો અર્થ જ ઈ થાય, સૂતક હે જીવ, તારા ઘરે હારી તક આવી છે ને, ઈ તકનો લાભ લઈ લે. મારી કોઈ નાય નથી. સૂતક લાગતું હોય 13 દિવસ ના લાગે, 3 દિવસ ના લાગે, 7 દિવસ ના લાગે, 31 દિવસ, મારી કોઈ ના નથી. પણ એનો મતલબ એવો નથી કે સગવડીયો ધર્મ કરીને આપણે રહીએ. તમારા ઘરે દીકરાનો જન્મ થાય છે તો ભગવાન માટે જ બધી વસ્તુ લાગુ પડે, તમારા માટે કેમ નહીં? ભગવાનના તમે મંદિરિયાના કબાટ બંધ કરી દો. જેવા દીકરા દીકરીના જન્મ થાય એટલે તરત આપણે એક એવો આમ થૂથું માની લઈએ કે આ સૂતક છે, સૂતક છે, સૂતક છે, અમારાથી કાંઈ થાય નહીં, ભગવાનને નવડાવાય નહીં, ભગવાનને થાળ ન ધરાવાય, ભગવાનને શ્રૃંગાર ન કરાવાય, ભગવાનને દૂધ ન ધરાવાય, ભગવાનને રાજભોગ ન ધરાવાય, ભગવાનને શયન ન કરાવાય, ભગવાનને જમાડાય નહીં. એટલે ભાઈ, સૂતક જો તમને જ લાગતું હોય તો ખાલી ભગવાનને કેમ લાગુ પડે? તમારા ઘરે છોકરા છોકરીનો જન્મ થાય તો ખાલી ભગવાનને જ કેમ લાગુ પડે? ભગવાનને કેમ નથી જમાડતા? અને કદાચ સૂતક જો લાગુ પડતો હોય, તમે 21 દિવસના નકોડા ખેંચી ઉપવાસ કરો. જેમ ભગવાન પૂજા વગરનો રે, જેમ ભગવાન જેમા વગરનો રે, નકોરડા ખેંચી લ્યો. પણ આપણી તકલીફ એ છે કે આપણે સગવડિયા ધર્મની અંદર માનીએ છીએ. બીજાના માટે કરવાનું હોય તો બધા નિયમો લાગુ પડે, પોતાના માટે કાંઈ નહીં. કથાનું શ્રવણ કર્યા અને મેરી ભાઈ બેન સૂતક છે, મારી કોઈ ના નથી. પણ એ જ સૂતક સારી તકમાં જો ફેરવાઈ જાય. આજ નંદ બાબાએ સારી તકની અંદર બહુ અસંખ્ય રીતે દાન આપ્યું છે. ભાગવતકાર તો ન્યા સુધી લખે છે કે નંદસ્તાત્મજ ઉત્પન્ને જાતાલાદો મહામનના આહોય વિપ્રાન વેદજ્ઞાન સ્નાતઃ સુચિરલંકૃત ગોપા પરસ્પર દ્રષ્ટા દધિક્ષીર કૃતાંબુભિ આસિજવંતો વિનિપંતો નવનીતેષ્વચિષુ નંદો મહામાનાસ્તેભ્યો વાસોલંકાર ગૌધનમ સૂતમાગધવંદિભ્યો
જૈન્ય વિદ્યોપજીવીને નંદસ્ત આત્મજ ઉત્પન્ને જાતા લાદો મહામના. એક અલગ પ્રકારનો આનંદ અને આનંદનો દરિયો એને ઘરે આવ્યો હોય એ રીતે મેરે ભાઈ બહેન દાન દક્ષિણા આપે છે. શું કરે છે? ભલે અસંખ્ય ગાયોનું દાન દેવાનું છે, અન્નનું દાન દેવાનું છે, સોના ચાંદીનું દાન દેવાનું છે. આ બધા દાનનો મહિમા છે. ભાટચારણો આવી અને બિરદાવલીઓ ગાય કે ધન્ય છે મહારાજ, તમારા ઘરે દીકરાનો જન્મ થયો એટલે તરત જ નંદ બાબા સોનામરનો ટોપલો ભરીને આપે કે લો આ લઈ જાઓ. મારા છોકરાના જન્મની ખુશીમાં હું તમને ભેટ આપું છું. બ્રાહ્મણો આવી અને વધાઈ ખાય તો એને પણ યથા યોગ્ય ભેટ આપે. નાની નાની બાળાઓ આવી અને વધાઈ ખાય કે નંદ બાબા વધાઈ હો, તમારે ત્યાં લાલો ભયો છે, તો એમને પણ યથા યોગ્ય ભેટ સોગાત દાન દક્ષિણા મળે. એમાં એક ગોર દાદા આવ્યા. ભૂદેવે આવી અને નંદ બાબાને કીધું કે નંદ બાબા, તમારે ત્યાં સંતાન સુખ નહોતું અને મોટી ઉંમર જ્યારે તમારી થવા લાગી ત્યારે તમારા નગરની અંદર હું રહું છું, ગોકુળની અંદર હું રહું છું. હા, અને ગોકુળની અંદર રહેવાના નાતે મારા રાજાને ત્યાં સંતાન નહીં, એટલા માટે હું રોજના માટે તમારા માટે સંતાન ગોપાલના જાપ કરતો. મેરે ભાઈ બહેન, આપણું શાસ્ત્ર એમ કહે છે કે જેના જીવનની અંદર લાંબા સમય સુધી જો કોઈ સંતાન સુખ ન હોય એવા દંપતી જો સંતાન ગોપાલના જાપ કરે તો એમને ત્યાં ફળ સ્વરૂપે કઈ ને કઈ દીકરો યા તો દીકરી જન્મ લે છે. આ આપણું શાસ્ત્ર કહે છે, આપણા મંત્રોની તાકાત છે. બોલે સંતાન ગોપાલ નામના જાપ કરી અને એના પ્રભાવે થઈ અને તમારે ત્યાં દીકરાનો જન્મ થયો. નંદ બાબા બહુ રાજી થયા છે. સોનામોરનો થાળ લઈ અને જ્યાં ભૂદેવની આગળ ધર્યો એટલે કીધું કે મહારાજ, હે નંદ બાબા, મારે આ નથી જોતું. બોલે તો બોલે તમારે ત્યાં દીકરાનો જન્મ થયો છે એનો આનંદ જ મને એટલો બધો છે કે એ આનંદ જ મને દક્ષિણા સ્વરૂપે મળ્યો છે. મુજે કુછ નહીં ચાહીએ. બહુ આગ્રહ કર્યો નંદ બાબાએ કે નહીં, તમારે આજ કંઈક લેવું જ પડશે. હા, અને મારા નગરના ભૂદેવ, મારા નેહડાના ભૂદેવ જો મારા ઉપર આટલી કામના કરતા હોય તો મહારાજ તમારે કંઈક લેવું પડે. ત્યારે આ ભૂદેવે કીધું કે નંદ બાબા, હું તમારા નગરનો ભૂદેવ છું, મારે પૈસે ટેકે તાણ નથી અને તમે આ આપો છો, મુજે નહીં ચાહીએ. મુજે નંદ બાબા, હું રાજી છું. ત્યારે નંદ બાબાએ કીધું કાંઈક તો તમારે લેવું પડશે. ત્યારે ભૂદેવે કીધું કે એક કામ કરો, તમારે જો દેવું જ હોય તો અત્યારે મારે ત્યાં દૂજાણું નથી. ગાયો છે પણ દોવા નથી દેતી, અત્યારે દૂજાણું નથી. એકાદ ગાય આપી દો તો છોકરાને દૂધ મળી જાય. અને ભાઈ અહીંયા તો નંદ બાબા છે, આનંદનો દરિયો સાક્ષાત. એક દાસને બોલાવીને કીધું જાઓ ગૌશાળાની અંદર 9 લાખ આપણે ત્યાં ગાયો છે, એમાંથી 1000 ગાયો ભૂદેવને દાન આપી.